નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ચોમાસાની વિદાય પહેલા ભરાઈ ગયા 119 ડેમ। વરસાદ પહેલા ખાલી હતા 86 ડેમ। નર્મદા ડેમ 90% ભરાયો। જાણો આ વર્ષે તમારા શહેરમાં પાણીની તંગી થશે કે નહીં? તો બીજી બાજુ વડોદરામાં જૂની ગઢી ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી। માંડવી ગેટથી રવાના સંવેદનશીલ વિસ્તારમાંથી વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને વિસર્જન યાત્રા પસાર થતા પોલીસે હાશકારો અનુભવ્યો। તો બીજી તરફ સુરતમાં જીવલેણ ગુટકાનું ગોડાઉન ઝડપાયું। દિલ્હીથી ટ્રકોમાં આવેલા 6 કરોડનો માલ મુંબઈ મોકલે પહેલા જ પીસીબીએ ત્રાટકી ગુજરાતમાં વેચાણ થતું અટકાવ્યું અને તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ દર મહિને હજારો યુનિટ વીજળી લેપ્સ થઈ જશે। એક તરફ સૌર ઉર્જાનો પ્રોત્સાહન તો બીજી તરફ વેપારીઓને નુકસાન કરતો પરિપત્ર। સરપ્લસ વીજળીના 30%નું જ વળતર મળશે। તો બીજી તરફ સૈયદપુરાની હિંસા બાદ પોલીસની રણનીતિ શરૂ થઈ। ઈદે મિલાદુન નબી અને ગણેશ વિસર્જનમાં લોકોના ઘરના સીસીટીવી પણ પોલીસ હસ્તક રહેશે। 7 ડ્રોનથી સતત સર્વેલન્સ સાથે 320 ધાબા પર સુરક્ષાકર્મી તૈનાત રહેશે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયાને 3 મહિનાનો સમય વીતી ચૂક્યો છે। રાજ્યમાં 3 મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ પણ બદલી નાખી છે। રાજ્યના 207 ડેમમાંથી 3 મહિના પહેલા 86 ડેમ તાળિયા ઝાટક હતા અને સામે આજે 119 ડેમ તો ઓવરફ્લો થઈ ચૂક્યા છે। રાજ્યના અન્ય ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ ચૂકી છે। રાજ્યની જીવાદોરી સમાન નર્મદા અને ઉકાઈ ડેમમાં 2 વર્ષ ચાલે એટલું પાણી આવી ચૂક્યું છે। હાલ બંને ડેમમાંથી રૂલ લેવલ જાળવવા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે। રાજ્યના મહત્વના ગણાતા કયા ડેમ ઓવરફ્લો થયા છે અને કયા ડેમ હજી પણ ખાલી છે, ચાલો જાણીએ। રાજ્યના જીવાદોરી સમાન નર્મદા, ઉકાઈ અને શેત્રુંજી ડેમમાં પાણીની સ્થિતિ કેવી છે? આ તમામ સવાલોનો જવાબ આપણે આગળ મેળવીશું। રાજ્યમાં 11 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હતો। એ પહેલા રાજ્યમાં આવેલા 207 માંથી 86 ડેમ ખાલીખમ હતા। વણાક, બોરી, ધોળી ધજા અને મચ્છુ 3 ડેમમાં એવા છતાં જેમાં 80%થી વધુ પાણીનો જથ્થો હતો, જ્યારે 118 ડેમમાં 10%થી લઈ 90% સુધીના પાણીનો જથ્થો હતો। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર, જેને લોકો નર્મદા ડેમથી પણ ઓળખે છે, એમાં 2 વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે। સરદાર સરોવરમાં 90% જળ સંગ્રહ થઈ ચૂક્યો છે। રાજ્યમાં ચોમાસું બાકી હોય અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક થવાની શક્યતા હોય, રાજ્યનો જીવાદોરી સમાન આ ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે। નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। તો રાજ્યના 18.45 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે। ગુજરાતમાં સરદાર સરોવર પછી બીજા ક્રમે આવતા ઉકાઈ ડેમમાં પણ પાણીનો નોંધપાત્ર સંગ્રહ થઈ ચૂક્યો છે। ઉકાઈ ડેમમાં 86.31%નો જળ સંગ્રહ છે। રૂલ લેવલ જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાં આગામી 2 વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। રાજ્યમાં 11 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 106% વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત અને ઝોનમાં આવતા અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ડેમમાં હજી સરેરાશ 61.65% પાણીનો સંગ્રહ જોવા મળ્યો હતો। મધ્ય ગુજરાતના 5 જિલ્લાના ડેમોમાં સૌથી વધુ 94.13%, કચ્છ ઝોનમાં ડેમમાં 86.33%, સૌરાષ્ટ્ર ઝોનના 11 જિલ્લાઓના ડેમોમાં 86.24% અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં 84.30% પાણીનો સંગ્રહ થયો છે। દાહોદ, ભરૂચ, નવસારી જિલ્લામાં આવેલા ડેમોની સંગ્રહ ક્ષમતા 100% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે। આ તમામ જિલ્લામાં હજી પણ વરસાદ પડી રહ્યો છે, પાણી નદીમાં વહી રહ્યું છે। તો બીજી તરફ છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, સુરત, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી અને રાજકોટ જિલ્લામાં આવેલા ડોમમાં સરેરાશ 90% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે, જ્યારે બાકી પાણી રહેતા અન્ય ડેમમાં હજી 80% કરતા પાણી ઓછું છે।
વડોદરામાં જૂની ગઢી મિત્ર મંડળ આયોજિત જૂની ગઢી ગણપતિ બાપાની આજે સાંજે વિસર્જન યાત્રા નીકાળવામાં આવી હતી. આ વિસર્જન યાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળવાની હોવાથી પોલીસના ધાડે ધાડા રૂટ પર ઉતારી દેવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારની ગલીઓ પતરાથી કોર્ડન કરવામાં આવી હતી. ઘોડે સવારી પોલીસ દ્વારા રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી હતી. તેમજ રૂટ પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી હતી. વડોદરામાં જૂની ગઢી મિત્ર મંડળ આયોજિત જૂની ગઢી ગણપતિ બાપાની આજે સાંજે વિસર્જન યાત્રા નીકળી હતી. આ વિસર્જન યાત્રામાં સંવેદનશીલ વિસ્તારોમાં નીકળવાની હોવાથી પોલીસના ધાડે ધાડા રૂટ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોની ગલીઓ પતરાથી કોર્ડન કરવામાં આવી છે. ઘોડે સવારી પોલીસ દ્વારા રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તેમજ રૂટ પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે. એસઆરપી, આરએફએફ અને સીઆરપીની 3 કંપની મંગાવાઈ છે. જ્યારે 30 પીઆઈ, 15 એસીપી, 5 ડીસીપી, 700 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ઉપરાંત હોમગાર્ડના 900 જવાનો ખડે પગે છે. આ વખતે પ્રથમવાર પોલીસે હિસ્ટ્રી શીટર અને ખાસ કરીને અગાઉ પથ્થરમારો અને તોફાનમાં ઝડપાયેલા આરોપી અને તેમના પરિવારના મોબાઈલ ફોન સર્વેલન્સ સ્ટાફ પર મૂકી દીધા છે. સુરતમાંથી ડુપ્લિકેટ તંબાકુ, મિશ્રિત ગુટખા, કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો ગુટખાનો જથ્થો ઝડપાયો છે. ગુટખાના પાઉચ પર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે એવી રીતે ચેતવણી છાપ કે લખાણ વગરના 6 કરોડના મુદ્દામાલને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલ આરોપીઓએ દિલ્હીથી લઈને આવ્યા હતા અને તેઓ મુંબઈ મોકલવાના હતા, પરંતુ પીસીબીએ દરોડા પાડીને મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી છે. સુરતમાં ડુપ્લિકેટ તંબાકુ, મિશ્રિત ગુટખા, કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતના ગુટખાનો જથ્થો ઝડપાયો છે. ગુટખાના પાઉચ પર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે એવી રીતે ચેતવણી છાપ કે લખાણ વગરના 6 કરોડના મુદ્દામાલને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પીસીબી દ્વારા ઝડપી પાડવામાં. આ મુદ્દામાલ આરોપીઓ દિલ્હીથી લઈને આવ્યા હતા અને તેઓ મુંબઈ મોકલવાના હતા, પરંતુ પીસીબીએ દરોડા પાડીને મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસે કોઈ ઇનવોઇસ કે બિલ નથી, એમ છતાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન ક્રોસ કરીને આ 5 ટ્રક ગુજરાત પહોંચી ગઈ હતી. સૌથી મહત્વની વાત એ છે કે 4 રાજ્ય ક્રોસ કરીને આ 5 રાજ્યમાં ટ્રક સુરત પહોંચી હતી, પરંતુ કોઈને કાનોકાન ખબર પડી ન હતી. સુરત પીસીબીએ બાતમી મળી હતી કે ગુજરાતમાં પ્રતિબંધિત ડુપ્લિકેટ ગુટખા અને પાન મસાલા ભરેલી ટ્રક દિલ્હીથી સુરત આવે છે. આ જથ્થો સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયાશક્તિ લોજિસ્ટિકમાં છુપાવવામાં આવ્યો છે. આ માહિતીના આધારે પીસીબી અલગ અલગ ટીમો બનાવી ક્રિયાશક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડ્યા. આ દરમિયાન એક નહીં પરંતુ 5 ટ્રકમાં ભરાઈને આવેલો પ્રતિબંધિત ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કુલ 6 કરોડની કિંમતનો જીવલેણ ગુટખાનો જથ્થો કબજે કર્યો અને 3 આરોપીઓની ધરપકડ કરી. પોલીસ પૂછપરછમાં આરોપીઓ પોતાનું નામ સંજય વર્મા, સંદીપ નૈણ અને વિશાલ જૈન જણાવ્યું હતું. તેઓ છેલ્લા 3 મહિનાથી અહીં ડુપ્લિકેટ ગુટખાનું ગોડાઉન ચલાવતા હોવાનું પોલીસ સમક્ષ સામે કબૂલાત કરી હતી. આ સાથે મહાવીર નેણ અને અનિલ યાદવ નામના બંને શખ્સોએ દિલ્હીથી આ ડુપ્લિકેટ ગુટખા સુરત મોકલાવતા હતા અને કબૂલાત કરી હતી કે જેથી પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. દિલ્હીથી આ ડુપ્લિકેટ ગુટખા અને કેમિકલ યુક્ત પાન મસાલા મહારાષ્ટ્ર અને મુંબઈમાં મોકલાવવામાં આવ્યા હતા. એ બાદ રાજ્યોના અલગ અલગ શહેરોમાં ડિસ્ટ્રીબ્યુટ કરાતા હતા. આ નેટવર્કમાં અનેક લોકો સેમ્પલમાં છે, જે અંગેની પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસના તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 3 મહિનાથી આ નેટવર્ક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આવતો હતો અને ત્યાંથી મુંબઈ મોકલવામાં આવતો હતો. કોઈ પણ પુરાવા વગર દિલ્હીથી વોન્ટેડ આરોપી મહાવીર રામ નેણ અને ડુપ્લિકેટ ગુટખાનો જથ્થો ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ટ્રાન્સપોર્ટમાં સુરત મોકલી આપવામાં આવ્યો હતો. જે પકડાઈ જતા આરોપી ગોડાઉનના ઇન્ચાર્જ સંજય સીતારામ શર્મા, ગોડાઉન અને ટ્રાન્સપોર્ટના વાહનોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના સંજય સીતારામ શર્મા, રાજસ્થાનના હનુમાનગઢના સંદીપ નેણ અને ઉત્તર પ્રદેશના ફિરોજાબાદના વિશાલ જૈન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. તમાકુ મિશ્રિત ગુટખા અને કેમિકલ મિશ્રિત પાન મસાલા ખાવાથી જીવલેણ બીમારીથી માનવીનું મૃત્યુ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ ગુટખાના પાઉચ પર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે કે વહેંચાઈ શકે તેમ પણ કોઈ પણ ચેતવણી કે છાપ નથી. સામાન્ય રીતે ક્રોસ બ્રોન વર્ડ વોર્નિંગ કે કેન્સરની બીમારી દર્શાવતી કોઈ છાપ કે છબી હોય છે, પરંતુ આ મુદ્દામાલમાં ક્યાંક પણ તેમણે છાપ્યું નથી. એક તરફ સરકાર સોલર ઉર્જાનો પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારના પરિપત્રથી સોલર પાવરના જનરેટ કરતા ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
કારણ કે આ પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરપ્લસ વીજળીના 30% જ વળતર મળશે, બાકીની દર મહિને હજારો યુનિટ વીજળી લેપ્સ થઈ જશે. આ પરિપત્રથી દક્ષિણ ગુજરાતના 500 થી વધુ સોલર યુનિટ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરનારા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પરિપત્રના કારણે હવે ઉદ્યોગકારો પોતાનો કુલ વીજ ઉત્પાદનમાં વધુમાં વધુ 30% જેટલી વીજળીનું બેન્કિંગ એટલે કે વળતર મેળવવા હકદાર રહેશે. આ પરિપત્રના કારણે દક્ષિણ ગુજરાત સોલર એસોસિએશન ભારે નારાજ છે. રાજ્યમાં શક્ય એટલું વધારે સોલર વીજ ઉત્પાદન થાય એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રોત્સાહન યોજનાઓ ચલાવી રહી છે. તાજેતરમાં સોલર પાવર પ્લાન્ટ ધરાવતા ઉદ્યોગો માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમે પરિપત્ર જાહેર કર્યો છે. એને લઈને સોલર પાવર જનરેશન કરતા ઔદ્યોગિક વપરાશકારો વિસામણમાં મુકાઈ ગયા છે. હાલમાં નવા સોલર પાવર પ્લાન્ટ વિકસાવી રહેલા અનેક ઉદ્યોગકારોને એ વાતનું ટેન્શન થઈ ગયું છે કે તેમના પ્લાન્ટમાં ઉત્પાદિત થનારી સરપ્લસ વીજળી લેપ્સ થઈ જશે અને સરકાર એનું એક ફદિયું પણ નહીં ચૂકવે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમે સોલર પાવર પ્લાન્ટ સ્થાપનારા ઔદ્યોગિક વપરાશકારો માટે એક નિયમ બનાવ્યો છે. તેમના દ્વારા ઉત્પાદિત સૌર ઉર્જા કે પૈકી જે સરપ્લસ વીજળી હશે તેની મહત્તમ 30% વીજળી જ બેન્કિંગ તરીકે સ્વીકારવામાં આવશે. એ પછી જેટલી પણ વીજળી સરપ્લસ હશે તે લેપ્સ થઈ ગયેલી જણાશે. સોલર પાવર જનરેટ કરતા ઔદ્યોગિક વપરાશકારો જે વીજળી ઉત્પાદન કરે તેની સરપ્લસ વીજળીના ઓછામાં ઓછા લઘુત્તમ 30% વીજળીને બેન્કિંગ સ્ટેટસ તરીકે ગણતરીમાં લેવાશે. સોલર વીજ ઉત્પાદન કરતા ઉદ્યોગકારોએ પોતાના કુલ વીજ ઉત્પાદનમાં વધુમાં વધુ 30% જેટલી વીજળીનું બેન્કિંગ એટલે કે વળતર મેળવવા હકદાર બની શકે તેવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના પરિપત્રનું SGSA સાઉથ ગુજરાત સોલાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ગત 31 ઓગસ્ટે એક પરિપત્ર જાહેર કર્યો, જેમાં જણાવ્યું કે સૌર ઉર્જા ઉત્પાદન કરતા ઉદ્યોગકારોની સરપ્લસ વીજળી પૈકીના 30% વીજળીનું જ બેન્કિંગ એટલે કે વળતર મળશે. બાકીની સરપ્લસ વીજળીનું રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ વળતર ચૂકવશે નહીં એટલે કે તે લેપ્સ થઈ જશે, જેને પગલે સોલાર પાવર જનરેશન કરતા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ચૂકી છે. પરિપત્રના કારણે ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદિત થનારી વીજળી પૈકી પર દર મહિને હજારો યુનિટ વીજળી લેપ્સ થઈ જશે. આ મુદ્દે ગત દિવસોમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. એસોસિએશનના પ્રમુખ તેજસ પટેલે જણાવ્યું હતું કે DGVLCમાં લગભગ 700 મેગાવોટ માટે રજીસ્ટ્રેશન થયેલું છે. આ પ્રોજેક્ટ 2000 કરોડની આસપાસ છે. એમાંથી 150 જેટલા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થઈ ગયા છે. અમને પણ અસર થશે અને બાકીના જે 350 પ્રોજેક્ટ છે તે પણ હોલ્ડ પર આવી જશે. એમને જે જમીન લીધી છે એમના જમીનનો ખર્ચ થઈ ગયો છે, મટીરિયલ ઇક્વિ પેમેન્ટ સહિતનો ખર્ચ થઈ ગયો છે. તે બધાને પાછું ઓછું કરવાની સમસ્યા થશે. ઘણા બધા ઇન્વેસ્ટરોનું કહેવું છે કે તેઓ એક્ઝિક્યુટ નહીં કરે. અત્યાર સુધીમાં માત્ર 30% જ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થયા છે. સાથે રોજગારીની પણ સમસ્યા ઉત્પન્ન થશે, જે પહેલીવાર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તે હોલ્ડ પર આવી જશે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચેતનભાઈએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ નોટિફિકેશન આવે છે કે તમારા માત્ર 50 થી 60% સૌર ઉર્જાથી વીજળી વાપરી શકો. સરકાર દુવિધામાં છે કે સરકારે પોતાની દુવિધા દૂર કરવી જોઈએ અને સૌર ઉર્જા ક્ષેત્રે આપણે આગળ વધવું જોઈએ. છેલ્લા 5 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના કોન્ટ્રાક્ટમાં કન્ડિશનલ સાઇન થઈ રહ્યા છે, એટલે કે સરકારને ખબર નથી કે કઈ શરતો પર સાઇન થઈ રહી. ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે અનસર્ટિનિટી પર રાખ્યા છે. જે લોકો સૌર ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છે તેમને ખબર નથી કે કઈ શરતો પર પ્લાન્ટ ચાલે છે. નવા પ્લાન્ટની જે વાત થઈ છે તે કઈ શરતો પર ચાલુ રહેશે આ લોકોને ખબર નથી. હાલની દ્રષ્ટિએ જો વધુમાં વધુ 30% સરપ્લસ વીજળી ઉત્પાદનને બેકિંગ સ્ટેટસ મળશે તો ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદિત થનારી સરપ્લસ વીજળી લેપ્સ થઈ જશે. જે ઉદ્યોગકારો વપરાશમાં અંદાજે 85% સુધીના પ્લાન્ટ સ્થાપ્યા છે તેમના ભવિષ્યમાં મોટું નુકસાન જાય તેવી શક્યતા છે. રીઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ વેપારીઓને વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ગાંધીનગરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારની નવીન અને નવનીકરણીય ઉર્જા મંત્રાલય MNRE દ્વારા આયોજિત ચોથી રીઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપો RE-ઇન્વેસ્ટ નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 16 થી 18 સપ્ટેમ્બર સુધી 2024 દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે. 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200 થી વધુ વક્તાઓ ભાગ લેશે.
આ સમિતિમાં 40 થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115 થી વધુ B2B બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ યોજાશે, જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200 થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહભાગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાનાનો સમાવેશ થાય છે. USA, UK, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, UAE, સિંગાપોર, હોંગકોંગ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ આ સમિટમાં હાજર રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમ ભારત અને વિશ્વભરની આગ્રણી નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓને એકસાથે લેવાશે. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થતા હિંસા ભડકી હતી. આગામી 16 સપ્ટેમ્બરના રોજ ઈદ એ મિલાદુન નબી અને ગણેશ વિસર્જન બંને સાથે હોવાથી આ દિવસે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની પોલીસ તૈયારી કરી રહી છે. તેમાં પણ નક્કી કરાયેલા સંવેદનશીલ વિસ્તારો માટે ખાસ રણનીતિ ઘડવામાં આવી છે. આ વખતે પોલીસ સરકારની સાથે સાથે પ્રાઇવેટ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવાની છે, જેમાં લોકોના ધંધાના સ્થળે કે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાનો પણ પોલીસ ઉપયોગ કરશે. આ સાથે 7 ડ્રોનની સતત સર્વેલન્સ અને પોલીસના પ્રાઇવેટ વિડીયોગ્રાફર પણ તૈનાત રહેશે. ઉપરાંત 320 ધાબા પર પોલીસની ખાસ ટીમ તૈનાત કરવામાં આવશે. બે ધર્મના તહેવાર પર અંદાજે 15,000 થી વધુ સુરક્ષા કર્મીઓ ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં પણ ગણેશ પંડાલ બહાર પોલીસના જવાનો તૈનાત રખાયા છે. સૈયદપુરાની હિંસા બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઈદ અને ગણેશ વિસર્જન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોમ્બિંગ બાદ હવે ડ્રોન સર્વેલન્સના આધારે પોલીસ દરેક વિસ્તારમાં ચાંપતી નજર રાખી શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા કેટલાક ગણેશ પંડાલમાં પોલીસ કર્મીઓ તૈનાત છે, જેથી કોઈ પણ અસામાજિક તત્વો વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરે. પોલીસ જમીન અને આકાશથી સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે. આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના 1600 જેટલા કેમેરા છે. સાથોસાથ ત્યાં કોર્પોરેશનના પણ કેમેરા છે. ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી 300 અલગ અલગ કેમેરા લાગેલા છે. અમારા 3000 થી વધુ આ વિસ્તારમાં કેમેરા છે. આ સિવાય ઘણા બધા કેમેરા સ્થાનિક નાગરિકોને છે. ઘરમાં અને કામમાં ધંધાના સ્થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવાના છીએ. જ્યાં કેમેરા નથી ત્યાં અમે પોતાના પ્રાઇવેટ વિડીયોગ્રાફર મૂકવાના છે. વધુમાં ઉમેર્યું હતું કે 40 એવા સ્થળો નક્કી કર્યા છે જ્યાં ટેમ્પરરી કોર્પોરેશન તરફથી કેમેરા લગાવવામાં આવશે. જ્યાં અમને લાગે છે કે આ ગ્રે એરિયો છે ત્યારે અમે કેમેરા લગાવી રહ્યા છીએ. ડ્રોનથી સતત સર્વેલન્સ કરવામાં આવશે. ગલી અને આગાસી પર શું ચાલી રહ્યું છે તે અંગેની માહિતી અમે મેળવીશું. ધાબા અને અગાસી પર અમારી ટીમ તૈનાત રહેશે. 320 ધાબા ઉપર 3 થી 4 પોલીસ કર્મીઓ સુરક્ષા બંદોબસ્ત માટે રહેશે, જેને જોઈને અમે કોમ્યુનિકેટ કરી શકીશું. તમામને ચેનલ નંબર ઉપર આપવામાં આવશે, જેથી સહેલાઈથી અમે કોમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર લાગે તો અમે પગલાં લઈ શકીએ છીએ. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં ધાબાના 320 પોઈન્ટ પર પોલીસે નક્કી કર્યા છે. અહીં QRTના 7 ટીમ તૈનાત રહેશે. વિડીયો કેમેરા 125 રહેશે. 7 ડ્રોન કેમેરાથી ગલી અને ધાબા ઉપરથી બાજ નજર રાખવામાં આવશે. 400 ડીપ પોઈન્ટ છે. વરુણ ધવન 1 અને વજ્ર વાહન 7 તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત SOGની 4 ટીમ અને DCBની 7 ટીમ તૈનાત કરવામાં આવી છે. દરેક વિસ્તારમાં તૈનાત પોલીસ કર્મીઓ 900 બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. સુરતમાં 7000 હોમગાર્ડ, SRPની 11 કંપની, TRBના 1600 જવાન અને પોલીસના 6800 પોલીસ કર્મીઓ સહિત 13 પોલીસ ઇન્સ્પેક્ટર, 320 પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહેરભરમાં તૈનાત રહેશે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવે તો પોલીસ કમિશનર, 1 સ્પેશિયલ પોલીસ કમિશનર, 1 જોઈન્ટ પોલીસ કમિશનર, 3 DCB, 16 ACP, 34 સતત ફિલ્ડ પર મોનિટરિંગ કરશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.